યસ, થેન્ક યુ. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. દરેકનું સ્વાગત કરીએ છીએ અને પ્રભુ દરેકને કૃપા આપે. આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ એટલા માટે નહીં કે દુનિયાના લોકો એની પાછળ પડ્યા છે અને અભ્યાસ કરે છે અને આપણે બી કશું એનો અર્થ ને અનર્થ કરીએ ને મર્મો ખોલવાનો, મુદ્રા તોડવાનો પ્રયત્ન કરીએ એવું નથી. પણ જેટલું પણ પ્રભુની કૃપામાં પવિત્ર આત્માના દોરણીમાં સમજણ પડે છે એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. આ 15મો અધ્યાય છે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના સમય માટે આભાર માનીએ છીએ, સંગત માટે આભાર માનીએ છીએ. તમારા વચનો વાંચવા, સાંભળવા, મનન કરવા માટે આવ્યા છે. ખ્રિસ્ત, તમારી દરેક વાતો ઉત્તમ છે અને પવિત્ર આત્મા, તમે ઉત્તમ આત્મા છો જે અમને સરસ સત્યમાં દોરો છો. એ આત્માથી નિભાવો, એ આત્માથી ચલાવો પિતા, અને અમને સહાય કરો. ખ્રિસ્તની દરેક વાતોને સમજવા માંગીએ છીએ, જાણવા માંગીએ છીએ. માંસ કેવળ રોટલીથી નહીં પણ તમારા મુખમાંથી કરતા દરેક વચનથી જીવશે. અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે સહેમત થવા માંગીએ છીએ, આત્મામાં એક થવા માંગીએ છીએ. જે પ્રભુ સાથે જોડાય છે તે એક થાય છે. અમે તમારા સાથે જોડાવા માંગીએ છીએ. તમારા વાતમાં હા અને આમેન કહેવા માંગીએ છીએ. સમજાવો પ્રભુ, સહાય કરો. આમેન. પ્રેઝ ગોડ. પ્રેઝ લોર્ડ. પ્રેક્ટિકલનો 15મો અધ્યાય અભ્યાસ કરતા પહેલા થોડી આપણે ગયા દિવસોમાં જે 14મા અધ્યાય વિશે જોઈ ગયા. 14મા અધ્યાયમાં 7 દૂતો છે. એ કદાચ તમને નહીં વાંચવા મળે, પણ જ્યારે આપણે એને જોઈએ 14 અધ્યાયમાં જે 20 કલમ છે એમાં વારાફરતી દૂતોનો ઉલ્લેખ કરેલા છે. અને એમાં જે શરૂઆત છે કે સિયોન પર્વત પર હલવાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠો હતો અને એની સાથે 1,44,000 સંતો હતા, જેઓના નામ એમના માથા ઉપર, કપાળ પર દેવના નામ હતા. અને એ ટોળું આપણે જોઈએ છે 14મા અધ્યાયમાં. 13મા અધ્યાયમાં 666નો આંકડો ખબર છે આપણને. 12મા અધ્યાયમાં શેતાન જે આકાશમાંથી પડવાનો છે એની વાત આપણે વાંચીએ છીએ. ત્યારબાદ એ 7 વર્ષ જેવા પૂરા થશે, ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આકાશમાં એના સંતો સાથે છે તેઓ ઉતરશે. અને એના પહેલા રણશિંગડાના જે છેલ્લો રણશિંગડું છે, 7મું રણશિંગડું, એ તો વાગવાનું બાકી છે. પણ 6ઠું રણશિંગડું એમાં જે આપણે ગયા દિવસોમાં 9મા અધ્યાયમાં પ્રેક્ટિકલમાં જોઈ ગયા કે વારાફરતી જે દૂતોએ વગાડ્યું અને એ પ્રમાણે ક્રમમાં ઘટનાઓ બની. જે શરૂઆતનો યુગ હતો એ મંડળીનો સમય હતો. મંડળીનો સમય કેટલો ચાલશે એનો કોઈ અંદાજ નહોતો, કેમ કે દાનિયેલને એ વાત નથી કહેવામાં આવી કે અભિષેક સરદાર પછી એ કેટલો સમય થશે. પણ અભિષેક સરદાર જ્યારે કાપી નાખવામાં આવશે અને એનું કશું નહીં રહે, ત્યારબાદ બીજો જે અભિષેક નહીં પણ બીજો સરદાર જે ઊભો થવાનો છે ઇઝરાયલમાં, એની વાત બાઇબલમાં દાનિયેલને ખબર આપી કે એ યરુશલેમની બાંધણી બંધાશે અને મંદિર બંધાશે ને એ જે શરૂઆત ફરતી થશે, જેમ વિધિઓ કરે છે એ પ્રમાણે, પર્વો કરે છે એ પ્રમાણે, અને ત્યારબાદ એ અંત પણ આવશે. 7 વર્ષનો પાકો કરાર કરવામાં આવશે, અધવચ્ચે તોડી નાખવામાં આવશે. તો એ પ્રમાણે મંડળીના સમય પછી જે ઇઝરાયલને બનાવવાનું અથવા ઇઝરાયલમાં મંદિર બાંધવાની જે યોજના છે એના પહેલા 2 અભિષેક અથવા 2 ઈશ્વરના જે સેવકો છે, 2 સેવકો છે, સાહેદો, જેના વિશે ઝખારિયામાં લખ્યું છે અને જે પ્રેક્ટિકલ 11મા અધ્યાયમાં જોઈએ છે. 2 સેવકો તેઓ આવશે અને એ સમય દરમિયાન ઇઝરાયલ ઊભું થશે અને એ સમયમાં 1,44,000 સંતોને મુદ્રાંકિત કરવામાં આવશે કે જે મંદિર બાંધવા માટે મના કરશે. અને ત્યારબાદ જે 7 વર્ષનો સમય એ અજગર, સ્વાપદ અને જુઠ્ઠા પ્રબોધકનો સમય રહેશે. એમનો જેવો સમય પૂરો થશે અને આપણે બાબત જોઈ ગયા કે આ જે સ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે એ 2 સેવકોને મારી પણ નાખશે, બંને સંતોને મારી પણ નાખશે ને જગતમાં આનંદ થઈ જશે. અને 666ની વાત પણ આપણે જોઈ ગયા. હવે આ જે 14મો અધ્યાય એમાં આપણે જોયું કે 7 દૂતો છે. 15મા અધ્યાયમાં આપણે આવીએ. પ્રેક્ટિકલ 15મો અધ્યાય પહેલી કલમ.
ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા યોહાન કહે છે, હું ઈસુ ખ્રિસ્તના આપેલા દર્શનને જોઈ રહ્યો છું. મેં જોયું તો આકાશમાં બીજું મોટું આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, બીજું એક ચિહ્ન મેં જોયું. એટલે 7 દૂત, મેં ફરીથી એક 7 દૂતને જોયા. અને તેઓની પાસે છેલ્લા 7 અનર્થ હતા, એમની પાસે કટોરામાં કહીએ 7 અનર્થો હતા, પ્યાલા હતા. કેમ કે તેઓમાં દેવનો કોપ પૂરો કરવામાં દેવનો આવે છે. કોપ પૂરો કરવામાં આવે છે. તો અહીંયા જોઈએ છે કે 7 દૂત જોઈએ છે. પ્રકટીકરણ પહેલા અધ્યાયમાં 7 દૂતોના ઉલ્લેખ છે, મંડળી ને 7 દૂતો, જેમ 7 દીવી અને 7 તારા વિશે લખેલું છે. એ 7 ઈસુ ખ્રિસ્તના જે તારા છે, મંડળીના દૂતો છે, મંડળીને સંભાળવા માટે. પણ મંડળી એ સમય પૂરો થાય છે, એ 7 દૂતોનો સમય પૂરો થાય છે. બીજા 7 દૂત દેખાય છે કે જે રણશિંગડા લઈને ઊભા હતા. એ આપણે જોઈ ગયા એ 7મા અધ્યાયમાં. અને પછી આ પ્રકટીકરણમાં જોઈએ છે. સારું જોઈએ તો પહેલો અધ્યાય, પ્રકટીકરણ પહેલો અધ્યાય, તેની અંતિમ કડી 20મી કલમ. 20મી કલમ. મારા જમણા હાથમાં જે 7 તારા તે જોયા, હા, અને સોનાની જે 7 દીવી છે એમનો મર્મ તું લખ. 7 તારા તે 7 મંડળીઓનો દૂત છે. તો મંડળીનો સમય જ્યાં સુધી મંડળી છે ત્યાં સુધી 7 દૂતો એ રાજ કરે છે અથવા તો તે દોરે છે. જેમ કહેવામાં આવે છે કે તમારો દૂત તમને દોરે છે. અને નવા કરારમાં પાઉલ કહે છે કે માથા ઉપર સ્ત્રીએ એટલા માટે ઓઢવું ઉચિત છે અથવા જરૂરનું છે, મંડળીમાં જે દૂત છે તેના માટે. તો મંડળીના જે પણ મંડળી છે એના ઉપર દૂત છે. 7 મંડળીને 7 દૂતો, એમ દરેક મંડળીમાં એક દૂત હોય છે કે જે દોરે છે. અને આપણા દરેકના અંગત દૂતો તો ખરા, પણ મંડળીને ચલાવવા માટે, મંડળીને દોરવા માટે આ દૂતો પણ છે. પ્રકટીકરણ 8મો અધ્યાય 6ઠ્ઠી કલમ. 7 બીજા દૂતો જોયા કે જેના હાથમાં રણશિંગડા હતા. પછી જે 7 દૂતની પાસે 7 રણશિંગડા તો હતા, બીજા 7 દૂતો જોઈએ છે કે જેની પાસે રણશિંગડા હતા, અને વારાફરતી તેઓ આકાશમાં વગાડતા હતા, ઉતરતા નહોતા. 15મા અધ્યાયમાં જોઈએ છે, અહીંયા આવીએ છે પહેલી કલમ. 7 દૂતો પાસે 7 અનર્થો હતા. દેવ પાસેથી દેવના કોપ અથવા દેવનો ગુસ્સો એ રેડવા માટે એમની પાસે 7 કટોરા હતા. માથેની સુવાર્તા 24મો અધ્યાય 31મી કલમમાં પ્રભુએ 24મા અધ્યાયમાં અંતની વાત શિષ્યો પૂછે છે કે તું ક્યારે આવશે, અંતની નિશાની શું થશે અને તારા આવવાની નિશાની શું થશે. 3 સવાલો શિષ્યો પૂછે છે. એ બધું ક્યારે થશે? જ્યારે પ્રભુએ કીધું પથ્થર પર પથ્થર રહેવા દેવામાં નહીં આવે, તો શિષ્યોનો પ્રશ્ન હતો ક્યારે થશે. બીજો સવાલ હતો, પ્રશ્ન હતો તું ક્યારે આવશે, ને ત્રીજો પ્રશ્ન હતો અંતની નિશાની શું હશે. તો 31મી કલમમાં પ્રભુ આગળ કહે છે કે દૂતોને મોકલશે. 31મી કલમ. અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે. તો અહીંયા જોઈએ છે કે દૂતોને મોકલવામાં આવશે, પસંદ કરેલાને એકઠા કરવા માટે દૂતોની વાત છે. અને પ્રભુ જ્યારે આવવાના છે, માથેની સુવાર્તા 13મો અધ્યાય તેની 39મી કલમમાં જે દ્રષ્ટાંત છે, પ્રભુએ કીધું કે એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા અને તે ઊંઘી ગયો. વાવનારા પણ જે હતા સેવકો તેઓ સૂઈ ગયા. અને આગળ જતા જ્યારે એ ઉગ્યો પાક, ત્યારે જોવામાં આવ્યું કે કડવા દાણા પણ દેખાયા. ત્યારે માલિકની પાસે આવીને લોકો કહે છે કે તે શું તારા ખેતરમાં સારા બી નતા વાવ્યા? તો કડવા કઈથી ઉગ્યા? ત્યારે 39મી કલમમાં એ માણસે કીધું, અને જે વેરીએ તે વાવ્યા તે શૈતાન છે. તો પ્રભુએ એનો દ્રષ્ટાંતનો અર્થ આપે છે કે વાવનાર જે કડવા દાણા વાવી ગયો મંડળીમાં, એ તો સારા તો લોકો છે, અને સાથે સાથે મંડળીમાં ખરાબ લોકો બી ઊભા થઈ ગયા. તો આ ખરાબ જે છે કે છે કે એને તો શૈતાને વાવ્યા છે અથવા તો શત્રુએ વાવ્યા છે. અને કાપણી જગતનો અંત છે,
અને કાપનારા દૂતો છે. તો કાપનારા દૂતો છે, અત્યારે ઉગી રહ્યા છે, પણ કાપવાનો એક સમય આવવાનો છે. અને 14મા અધ્યાયમાં દાંતરડા દાંતરડા દાંતરડાને શબ્દ આપણે વાંચીએ છીએ. તો કાપનારા આવશે અને કાપી પણ લઈ જશે. તો છેલ્લા કે છે હું મોકલીશ કે જે કાપવા માટે દૂતો આવશે. માથેની સુવાર્તા 16મો અધ્યાય તેની 27મી કલમ. માણસનો દીકરો જ્યારે બાપના મહિમા સહિત દૂતો સાથે આવશે ત્યારે દરેકને તે બદલો પણ આપશે. બીજો થેસલોનિકે પત્ર તેનો બીજો અધ્યાય 8મી કલમ, એ પણ અંત સમયની જ વાત લખી છે કે જ્યારે જે પાપનો માણસ વિનાશનો પુત્ર પ્રગટ થશે ત્યારબાદ પ્રભુએ કીધું કે હું આવીશ અને તે પ્રગટ થશે. અને એ પ્રભુ એ પણ દૂતો સાથે પ્રગટ થવાનો છે. તો મંડળીના દૂતોનો સમય પૂરો થયો, પછી રણસિંગડાનો સમય આવશે અને ત્યારબાદ જે રણસિંગડા એક પછી એક વાગશે, એવી રીતે જ દુનિયામાં એક પછી એક જે ઘટનાઓ બનવાની છે, સેવકોની ઘટના બનવાની છે. બે સેવકો આવવા માટે પણ દૂતો વગાડશે, ત્યારે એ બે સેવકો આવશે. ત્યારબાદ ફરતી વગાડશે, ત્યારે તારો પડશે, એ વગાડશે, સ્વાપદ આવશે. જેમ જેમ વગાડવામાં આવશે એમ એમ જે ઘટનાઓ બનવાની છે એ 7 દૂતો વગાડશે અને ઘટનાઓ બનતી જશે. ફક્ત રણસિંગડું યુદ્ધ માટે નથી હોતું, પણ એકઠા કરવા માટે હોય છે, બોલાવવા માટે પણ હોય છે. તો એમ એ રણસિંગડાનો સમય પૂરો થશે. ત્યારબાદ આ 15મા અધ્યાયમાં આપણે જોયું કે અનર્થો હતા, 7 અનર્થો આપનાર મોકલનાર દૂતો છે. બીજી કલમ, પ્રકટીકરણ 15મો અધ્યાય બીજી કલમ. પછી મેં જાણે કે અગ્નિ મિશ્રિત ચળકતો સમુદ્ર હવે જોયો. અહીંયા યોહાન કહે છે મેં એક બીજું ચિત્ર જોયું. અગ્નિ મિશ્રિત એટલે સમુદ્ર તો હતો, પણ અગ્નિ વાળો મેં સમુદ્ર જોયો. અને જેઓએ સ્વાપથ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા. તો ચળકતો સમુદ્ર પણ છે અને બીજો સમુદ્ર છે જે અગ્નિ મિશ્રિત સમુદ્ર મેં જોયો. વીણાવાલાની બાજુમાં, વીણા વગાડનારની બાજુમાં મેં બીજો એક સમુદ્ર જોયો. તો અહીંયા 2 સમુદ્રની વાત લખેલી છે. અને પ્રકટીકરણ 4થો અધ્યાય 6ઠી કલમ આપણે શીખી ગયા કે આ ચળકતો જે સમુદ્ર છે શું છે? દેવના સિંહાસન પર સાથે ની આગળ 4 પ્રાણીઓ છે અને ભરપૂર આંખો છે. એમની પાસે આ એક ચળકતો સમુદ્ર મેં જોયો. 6ઠી કલમ. રાજ્યસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. તો ચળકતો જે સમુદ્ર છે, જે સફેદ વસ્ત્ર પહેરેલા લોકો, સંતો, એમની સાથે અગ્નિ મિશ્રિત સમુદ્ર પણ મેં જોયો. 15મો અધ્યાય પ્રકટીકરણ 15:2. અને આ અગ્નિ મિશ્રિત સમુદ્ર શું છે? તો 18મો અધ્યાય 14મો અધ્યાય 18મી કલમ પ્રકટીકરણમાં. અને બીજો એક દૂત એટલે જેને અગ્નિ પર અધિકાર છે, જેને અગ્નિ પર અધિકાર છે, તે વેદી પાસેથી બહાર આવ્યો. તે વેદી પાસેથી બહાર આવે છે. તેણે જેની પાસે ધારવાળું દાંતરડું હતું, એની પાસે, જેની પાસે દાંતરડું હતું, તેને મોટે સાથે કહ્યું કે એને બૂમ પાડી, ઓ દૂત, તું તારું ધારવાળું તારું ધાર વાળું દાંતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને લણી લે, એને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે. એની દ્રાક્ષ જોઈ છે પાકી ચૂકી છે. તો આ જે જોઈએ છે એક 2 પ્રકારના પાક ને એકઠા કરવા માટે 2 પ્રકારના દૂતો આપણે ગયા દિવસોમાં 14મા અધ્યાયમાં જોઈ ગયા. એક તો 14મા અધ્યાયમાં 13મી કલમમાં જોયું કે આરામ કરો, વિસામો લો, કેમ કે પ્રભુમાં કહેલું કામ નિરર્થક નથી. એ 13મી કલમ આપણે વાંચી, પ્રકટીકરણ 14મો અધ્યાય 13મી કલમ. પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે, તો હવે પછી જે મરે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે. તો વિશ્રાંતિ કાપવામાં આવ્યા, અમુક લોકો વિશ્રાંતિમાં ગયા અને અમુકને કાપવામાં આવ્યા. અને અંતિમ કડી જે જોઈએ છે કે તેઓનો ભારો બાંધવામાં આવે અને તેઓને દેવના કોપનો શિકાર થાય. તો દાંતરડા લગાવવા પહેલા સુવાર્તા આપવાની જરૂર છે, કેમ કે 7 વર્ષ સુધી ઈસુ ખ્રિસ્તનું નામ નહીં હોય,
સૂરજ અંધકાર થઈ જશે અને ઇઝરાયેલનું પણ નામ નહીં હોય. અને એ સમય દરમિયાન જેટલા પણ લોકો જન્મ્યા છે, જે દરમિયાન લોકોએ સત્તાની ભક્તિ કરી છે અને દેવના નામની નિંદા કરી છે, મસ્કરી કરી છે, પણ 7 વર્ષ સુધી યહોવાનો ગુસ્સો કશો દેખાયો નથી. અને એના કારણે લોકો ભ્રમિત થયા છે કે ઈશ્વર છે જ નહીં. જે ઈસુ ખ્રિસ્તની વાત ચાલતી હતી એ પણ નથી. એ હોત તો શું આકાશમાંથી આગ ના વરસાવે? પણ આ સ્વાપદ જ સૌથી મોટો છે. એના જેવો બીજું કોણ છે? એ પ્રમાણે આખી ચર્ચા 7 વર્ષ સુધી ફક્ત અને ફક્ત લોકો શૈતાનના ગુલામ થઈ જવાના છે. અને જે જુઠ્ઠો પ્રબોધક છે એ બધા જ ચમત્કારો એવા કરવાનો છે કે લોકોને એકદમ રાહત રહેશે અને ઈશ્વરને વિસરી જશે. પણ ત્યારબાદ આ જે સુવાર્તા, એક જણ પાસે સુવાર્તા હતી, 14મા અધ્યાયમાં આપણે જોઈ ગયા 6ઠી કલમમાં. એક દૂત પાસે સનાતન સુવાર્તા હતી એ ફેલાવવા માટે. તો કાપનારા ગયા દિવસોમાં જોઈ ગયા દૂતો છે અને સુવાર્તા આપવા માટે પણ શરૂઆત થવાની છે. તો જે કાપવામાં આવશે એક ભારો એ પ્રભુના રાજ્યમાં રહેશે અને બીજો ભારો જે રહ્યો છે કડવા દાણા એને અગ્નિમાં નાખવા માટે છેલ્લો સમયે જે પ્યાલા રેડાવાના છે, આગળ જતા જોઈશું, એ લોકોના માટે છે. આ જે ચળકતો સમુદ્રની બાજુમાં અગ્નિ મિશ્રિત સમુદ્ર કે જે લોકો દુઃખોમાંથી ને 666 માંથી એ સમયગાળામાંથી આવેલા લોકો છે. પ્રેરિત કૃત્ય પ્રેક્ટિકલ માફ કરો 7મો અધ્યાય તેની 14મી કલમ. આ સફેદ વસ્ત્ર પહેરેલા કોણ છે? તો કીધું એ દૂતે જવાબ આપ્યો કે તેઓ તો મોટી વિપત્તિમાંથી બહાર આવેલા છે અને હલવાના લોહીથી પોતાના વસ્ત્ર ધોયા છે. તેઓ જ એ છે કે જેઓ મોટી વિપત્તિમાંથી આવેલા છે. મોટી વિપત્તિમાંથી એટલે પૃથ્વી પર જે સંતો છે ત્યારે દુઃખ ઉઠાવે છે, તેઓ મોટી વિપત્તિમાં હજુ આવ્યા નથી. મોટી વિપત્તિ એ આવવાની છે. જે 24મા અધ્યાયમાં લખ્યું છે એવી કદી વિપત્તિ નથી આવી. એ સમયમાંથી નીકળેલા લોકોને કહેવાય છે અગ્નિના માંથી નીકળેલા લોકો. જેમ માલાખી 3જા અધ્યાયમાં 3જી કલમમાં લખ્યું છે કે મેં શૈતાનને જોયો વેરી તરીકે, યહોશુઆના વેરી તરીકે, અને કહેવામાં આવ્યું કે અગ્નિમાંથી ખેંચી કાઢેલું ખોરણું, એ જે શબ્દ જોઈએ છે અગ્નિમાંથી નીકળેલો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એક સમયે અગ્નિમાંથી નીકળેલા હતા. એમ આ જે સંતો છે અગ્નિમાંથી નીકળવાના છે અને તેઓ બાજુમાં ઊભા છે, સ્ફટિક સમુદ્રની બાજુમાં, એટલે પ્રભુના મંડળીના લોકો સાથે. 3જી કલમ જોઈએ છે પ્રેક્ટિકલ 15મો અધ્યાય 3જી કલમ. અને તેઓ મૂસાનું કીર્તન ગાતા હતા. વાંચો. તેઓ દેવના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનું કીર્તન ગાઈને કહે છે. અહીંયા બંને શબ્દ છે. આપણને મૂસાનું કીર્તન તો કદાચ કોઈ કહે, મને ખબર છે, નિર્ગમન 15મા અધ્યાયમાં, અને મરિયમે ડફળી વગાડી, ડફલી વગાડી અને ખંજરી વગાડી. મૂસાનું કીર્તન. હલવાનનું કીર્તન બી શબ્દ છે. તો હલવાનનું કીર્તન તો કોને ખબર છે? માથેની સુવાર્તા 26મા અધ્યાયમાં કદાચ તમે વાંચી હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મરવાના હતા ત્યારે ગીત ગાતા ગાતાના શિષ્યો સાથે જાય છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કદાચ ગીત હોઈ શકે. કયું ગીત હોઈ શકે? અહીંયા લખી છે 3જી કલમ, ફરીથી વાંચો. તેઓ દેવના સેવક મૂસાનું કીર્તન ગાતા હતા તથા હલવાનું કીર્તન ગાઈને કહે છે કે. હવે એક સવાલ થાય કે જે પણ ગીત ગાતા આપણે શું લેવા દેવા? એનો અર્થ શું કરવા કરીએ? મૂસાનું કીર્તન શું હશે? તો જે લોકો પવિત્ર આત્મા નથી પામ્યા તેઓ તો વધારે ઊંડા ઉતરતા નથી કે જે હોય એ આપણે તો આવવાના છે નહીં. મૂસાનું કીર્તન આપણે જોઈ ગયા છે કયું હતું કીર્તન. આ યહૂદી લોકો છે કે જેમને મૂસાનું કીર્તન ખબર છે, પણ જે લોકો અન્ય જાતિમાંથી, હિન્દુ, મુસ્લિમ ને બધી જાતમાંથી ખ્રિસ્તી બન્યા હોય એમને મૂસાનું કીર્તન તો આવડે નહીં, કારણ કે તેઓ ઈસુ ખ્રિસ્તના સાથે સંકળાયેલા લોકો છે. એટલે જે અંતિમ સમયમાં આવવાના છે તેઓ ફક્ત અને ફક્ત ઇઝરાયેલના લોકો જ રહેવાના છે અને તેઓ મૂસાનું કીર્તન જાણે છે અને તેઓને હલવાનનું સ્વીકાર્યા નથી, પણ આગળ જતા તેઓ હલવાનને પણ સ્વીકારશે. આ જે ઇઝરાયેલે હલવાનનો નકાર કર્યો છે, ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો છે, અને એટલા માટે તેમની પાસે નવો કરાર બિલકુલ નથી.
યહૂદીઓ પાસે ફક્ત અને ફક્ત જૂનો કરાર જ છે, તો તેઓ પાસે મૂસાનું કીર્તન હોઈ શકે અને તેઓ મૂસાનું કીર્તન ગાતા હતા એટલે મૂસાની સ્તુતિ કરતા હતા? ના. હલવાનું કીર્તન ગાતા હતા એટલે શું હલવાની સ્તુતિ કરતા હતા? ના. પણ એમનું જે ગીત છે એ ગીત ગાતા હતા. મૂસાનું કીર્તન, જેમ કહે કે દાઉદનું કીર્તન ગાઓ એટલે શું તમે દાઉદના ગીત ગાઓ છો એટલે દાઉદની ભક્તિ કરો છો? ના. તમે ગીત શાસ્ત્ર 23મો અધ્યાય ગાઓ છો તો કહેવાય તમે દાઉદનું ગીત ગાયું. અથવા દાઉદ જ્યારે વીણા વગાડતો હતો અથવા તો દાઉદ જ્યારે એવું નાચતો હતો, કરાર કોષ જ્યારે આવ્યો ફરતી મંદિરમાં લઈ આવતા હતા તો એ નાચતો હતો, તો એ સમયમાં કયું કીર્તન હશે? દાઉદના કીર્તન એટલે આપણને ખબર છે યહોવા મારો પાળક. મૂસાનું કીર્તન એટલે 91મો અધ્યાય. ઈસુ ખ્રિસ્તનું જો કીર્તન તમે જાણો તો યશાયામાં પણ છે 53મા અધ્યાયમાં, અને ગીત શાસ્ત્ર 22મા અધ્યાયમાં પણ છે, મારા દેવ મહાદેવ તે મને કેમ મૂકી દીધો છે. તો આ જે કીર્તન છે તો ઈસુ ખ્રિસ્તનું કીર્તન છે. જુઓ, દેવનું હલવાન જે જગતના પાપને લઈ જાય છે એ તો ઈસુ ખ્રિસ્તનું કીર્તન છે. તો વિશ્વાસ કરે છે એ બધા વાતો પર. મૂસાનું ગીત ને હલવાનનું ગીત. પુનર્નિયમ 31મો અધ્યાય 22મી કલમ. ત્યાં લખેલું છે, આથી મૂસાએ તે જ દિવસે મૂસાએ તે જ દિવસે આ ગીત લખ્યું ગીત લખ્યું ને ઇઝરાયલ પુત્રોને તે શીખવ્યું. અને કીધું કે આ ગાજો, આ તમારું ગીત. પ્રેઝ ગોડ. 15મો અધ્યાય પહેલી કલમ. મૂસા અને ઇઝરાયેલના દરેક બાળકો એ દેવની આગળ ગીત ગયું. અને કેવું ગીત ગયું? આવો આપણે યહોવાનું ગીત ગઈએ. શું લખેલું છે? ઇંગ્લિશમાં વાંચું કે ગુજરાતીમાં વાંચશો? પુનર્નિયમ 15મો અધ્યાય પહેલી કલમ. દર 7મું વર્ષ તે છુટકારાનું વર્ષ થાય. ઓકે. પુનર્નિયમ, માફ કરો, એક્સોડસ છે. નિર્ગમન છે. નિર્ગમન 15મો અધ્યાય પહેલી કલમ. તે પ્રસંગે મૂસાએ તથા ઇઝરાયલ પુત્રોએ યહોવાની આગળ આ ગીત ગાયું, એટલે કે હું યહોવાની આગળ ગાયન કરીશ, કેમ કે તેણે મહાભારત ફતેહ મેળવી છે. તેણે ઘોડાને તથા તેના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે. સારું. તો અહીંયા મૂસાનું ગીત ગાય છે. જે ઘોડાઓ, 4 ઘોડાઓની વાત આપણને ખબર છે અને ઘોડાઓ નીકળ્યા એ પણ ખબર છે. આ બધા જે ઘોડા જેવા આત્માઓ છે, ઘોડા જેવા આત્મા, જેમ મૂસા, માફ કરો, એલિયાને ઉચકવામાં આવ્યો તો અગ્નિરથો જોઈને, ઘોડાઓ જોઈને એલિસાએ કીધું, બાપ રે બાપ, મેં તો પૃથ્વી પર જ ઘોડા જોયા છે. અરબી ઘોડા, મારવાડી ઘોડા, જાત જાતના ઘોડા છે, પણ આ તો આકાશમાંથી નીકળ્યા છે. તો જે એવા પ્રકારના જે છે આત્માઓ, પણ અહીંયા આપણે આત્મિક અર્થ કરીએ તો ઘોડાઓને સમુદ્રમાં નાખી દીધા. મૂસાનું ગીત 31મો અધ્યાય તેની 30મી કલમ. પુનર્નિયમ 31:30 વાંચીએ આપણે. અને મૂસાએ ઇઝરાયલની આખી જમાતના સાંભળતા આ ગીતના વચનો અથથી ઇતિ સુધી કહી સંભળાવ્યા. પહેલાથી છેલ્લા સુધી એ સંભળાવ્યા. 32મો અધ્યાય પહેલી કલમ. હે આકાશો કાન ધરો, હે આકાશો કાન ધરો, ને હું બોલીશ, અને હું બોલીશ, અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે. અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે. 44મી કલમ. અને મૂસા આવ્યો અને તે તથા નૂનનો દીકરો હોશિયા લોકોને સાંભળતા આ ગીતના સર્વ વચનો બોલ્યા. તો આ બધી વાત શીખવી અતિથી સુધી આખું ગીત મોઢે કરાવી દીધું. હવે મૂસાનું જે કીર્તન છે એનો જે જીત છે, સમય છે, ઇઝરાયલના લોકો મૂસા પર જ વિશ્વાસ કરે છે અને મૂસાના લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાના છે. જેમ આપણે તો મૂસાના લીધે નથી વિશ્વાસ કરતા, કદાચ ચમત્કારના લીધે વિશ્વાસ કરતા હોય અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન પ્રેમના લીધે વિશ્વાસ કરતા હોય,
પણ શાસ્ત્રના વચન પ્રમાણે કોઈ વિશ્વાસ કરે, યશાયામાંથી વિશ્વાસ કરે. પણ મૂસાના જે અનુયાયી છે એટલે ઇઝરાયલીઓ, તેઓ હલવાનને પણ સ્વીકારવાના છે. જેમ યોહાનના શિષ્યો ફક્ત યોહાનના શિષ્ય હતા, પણ પાઉલે જ્યારે તેઓની આંખ ખોલી ત્યારે તેઓ સમજી શક્યા અને પાઉલે કીધું, યોહાને પાણીથી જે બપ્તિસ્મા કર્યું એ પશ્ચાતાપનું કર્યું અને એને કીધું કે ઈસુ પર વિશ્વાસ કરો. ત્યારે શિષ્યો, યોહાનના શિષ્યોએ કીધું, જો અમારા ગુરુએ એવું કીધું હોય કે ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ તો અમે ઈસુ પર બી વિશ્વાસ કરવા તૈયાર છે. અને યોહાનના શિષ્યો ઈસુ પર વિશ્વાસ કરવા લાગ્યા. એમ અહીંયા મૂસાનું કીર્તનને અને હલવાનું કીર્તન એ દર્શાવે છે કે આવનાર જે ઇઝરાયલીઓ છે એ ઈસુ ખ્રિસ્તનો પણ સ્વીકાર કરવાના છે. અને તો શરૂઆત થશે 2 સેવકોથી. સુવાર્તા ફેલાવવામાં આવશે. કોઈ પણ માઇકોલાલ આજની તારીખમાં ઇઝરાયલના લોકોને તાણ આપી નથી શકતા, કારણ કે એ ડાળીઓ કપાઈ ગઈ છે, અસલ ડાળીઓ. અને અસલ ડાળીઓને મેળવી શકે એ ફક્ત ઉદ્ધાર કરનાર આવશે. એ 11મા અધ્યાય રોમનના પત્રમાં લખી છે 26મી કલમમાં. ત્યારે તમામ ઇઝરાયલ તાણ પામશે. એટલે ઇઝરાયલ માટે પ્રાર્થના કરવી સારું છે, પણ એ લોકો ફક્ત અને ફક્ત એમાંથી પેદા થયેલા લોકો, સેવકો, પ્રબોધકોને જ તેઓ માની શકે છે. બહારના કોઈ બેનહીન આવે, કોઈ પણ આવે, પણ તેઓ કદી પણ વિશ્વાસ નહીં કરી શકે. તેઓને એમના ભાઈઓ જ જોઈએ છે, એમના ભાઈઓ પર જ તેઓ વિશ્વાસ કરે છે. એટલે જે કોઈ માનતું હોય કે લાખો નબીઓ આવી ગયા પણ ઇઝરાયલ કોઈનું નહીં માને, કદાચ કોઈ કે આ છેલ્લો પ્રબોધક હતો તેનું નહીં માને, આ ઇઝરાયલ ફક્ત મૂસાને જ માને છે. પ્રેઝ ગોડ. પ્રભુ એટલા માટે કીધું, મૂસાએ મારા સંબંધી કીધું છે વિશ્વાસ કરો. તો આ અહીંયા જે વાંચ્યું કે મૂસાનું કીર્તન ગાતા હતા, હલવાનનું પણ કીર્તન ગાતા હતા. એટલે સુવાર્તા સ્વીકારેલા લોકો ને મેં જોયા અને તેઓ કહેતા હતા, 3જી કલમ પ્રકટીકરણ 15:3, મૂસાનું કીર્તન તથા હલવાનું કીર્તન ગાઈને કહે છે કે, હે સર્વશક્તિમાન પ્રભુદેવ, તારા કામો મહાન તથા અદ્ભુત છે. હે યુગોના રાજા, તારા માર્ગ ન્યાયી તથા સત્ય છે. તો આકાશમાં હવે જે જોવામાં આવે છે એ પૂરેપૂરી મંડળી જોડાઈ ગઈ છે. શરૂઆતમાં જે 12મા અધ્યાયમાં જોયું, પૃથ્વી ઉપર કે છે 17મી કલમમાં લખ્યું છે, પ્રકટીકરણ 12:17માં લખ્યું છે કે પૃથ્વી ઉપર ઇઝરાયલના સ્ત્રીના બાકી રહેલા સંતાન તેઓ દેવની આજ્ઞા પાડતા હતા અને ઈસુ ખ્રિસ્તની સાક્ષી પર વિશ્વાસ કરતા હતા. તો ત્યાં જૂના કરાર ને ઈસુ ખ્રિસ્તની પણ વાત ત્યાં છે. તો જે આ બાબત આપણે જોઈ ગયા છે કે મૂસા અને હલવાન આવે તો સમજી લો એ ઇઝરાયલીઓ લોકો છે કે જે તાણ પામેલા છે. એ નવા કરારના સંતોની વાત નથી લખી. 4થી કલમ, હે પ્રભુ, હે પ્રભુ, તારાથી કોણ નહીં બીશે, તારાથી કોણ નહીં બીવે, અને તારા નામની સ્તુતિ કોણ નહીં ગાશે, તારા નામની સ્તુતિ કોણ નહીં કરે, કેમ કે એકલો તું પવિત્ર છે. કેમ કે એકલો તું જ પવિત્ર છે. હા, સગળી પ્રજાઓ તારી આગળ આવશે, તારી આગળ આવશે, ને તારી આરાધના તારી કરશે. આરાધના કરશે. એવું હવે આ લોકો બોલી રહ્યા છે. 5મી કલમ, ત્યાર પછી મેં જોયું ત્યારે પછી મેં જોયું તો આકાશમાં સાક્ષ્ય મંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું. તો મેં જોયું તો મંદિર ઉઘડેલું જોયું. હવે આ મંદિર ઉઘડેલું છે એનો અર્થ થાય છે બોલાવવામાં આવે છે તો મંદિરમાંથી કોઈ જઈ રહ્યું છે. અને જેમ આપણે પ્રકટીકરણ 1 અધ્યાયમાં જોઈ ગયા 4થી કલમમાં જે છે જતો ને જે આવનાર છે, અને જોઈ ગયા છે આવનાર કોણ છે, તો આવનાર ઘણા લોકો કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પણ આપણે માનનારા માનીએ છીએ પિતાનો સમય જે આવવાનો છે એ છે. તો પિતા જે પૃથ્વી પર આવવાના છે, જેમ પવિત્ર આત્મા આવ્યો કોઈ જોયા નહીં, ઈસુ ખ્રિસ્ત આવ્યા તો આંખોથી જોયું. એક યુગ આવ્યો, એમ પિતાનો યુગ આવવાનો છે કે જે લોકો જોશે અને લોકો ગભરાશે. અને એટલા માટે પ્રકટીકરણ 6 અધ્યાયમાં લખ્યું છે કે હલવાનના કોપથી અને સિંહાસન પર જે બિરાજ્યો છે તેના કોપથી અમને સંતાડો, કેમ કે તેના દિવસો આવ્યા છે. તો જે સ્વાપદનો સમય, અજગરનો સમય, જુઠ્ઠા પ્રબોધકનો સમય પૂરો થશે, ત્યારબાદ જે સેવકો સુવાર્તા આપવાના છે અને ત્યારબાદ જે કાપણી થવાની છે, અને એ સમયમાં દેવનો સમય આવવાનો છે અને લોકો એનાથી બીસે. અને એટલા માટે લખેલું છે કોણ તારાથી હવે નહીં બીવે.
કારણ કે લોકો સ્વાપતથી બીધા, જુઠ્ઠા પ્રબોધકથી બીધા, અજગરથી બીધા, જે ભમાવનાર છે એ લોકોને જોઈને લોકો બીધા. પણ જ્યારે દેવ આવશે પોતે ત્યારે લોકો કોણ નહીં બીવે. 6ઠ્ઠી કલમ. અને જે સાત દૂતની પાસે જે 7 દૂત પાસે સાત અનર્થ હતા 7 અનર્થ હતા તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓ મંદિરમાંથી હવે બહાર આવે છે. સારું, તો આ 7 દૂતો કોણ છે? તો પ્રકટીકરણ 14મો અધ્યાય 6ઠ્ઠી કલમમાં જોયું, એક દૂત જેની પાસે સનાતન સુવાર્તા છે. બીજો દૂત કોણ? 8મી કલમ, કે જે એમ કે છે, ઓ પૃથ્વી પરના લોકો, તમે બાબિલોન એટલે શહેર જે ભેગું થયું છે, પડ્યું, તું પડ્યું, એ સમાચાર લાવે છે. ત્રીજો દૂત 9મી અને 10મી કલમ વાંચે તો લખેલું છે કે અનર્થો તમારા પર રેડવામાં આવશે, કેમ કે તમે સ્વાપદની છાપ લીધી છે અને તેની મૂર્તિની પ્રતિમાની ભક્તિ કરી છે. 15મી કલમ, ચોથો દૂત, ત્યાં લખેલું છે, એક પછી મંદિરમાંથી બીજા એક દૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા પુરુષને, એક દૂત જે વાદળામાં બેસેલો છે એની સાથે વાત કરનાર એક દૂત છે, એને કીધું કે તું જા અને કાપણી માટે જે દાંતરડું છે તે લગાવ. 14મી કલમ. પછી મેં જોયું તો જુઓ ઉજળું વાદળું ને તેના પર મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ બેઠેલો હતો. હવે અહીંયા જોઈએ છે એક માણસને જોઈએ છે, એ આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, પણ એને પણ દૂત સાથે સરખાવવામાં આવે છે. ત્યારે તમે આ 7 દૂતો અહીંયા જોઈ શકશો. તો એક જે છે એને પણ કહેવામાં આવ્યું, તું જઈને ધારદાર દાંતરડું નાખ અને તું જઈને કાપ. 17મી કલમ, છઠ્ઠો દૂત છે. ત્યાર પછી આકાશમાંના મંદિરમાંથી બીજો એક દૂત મંદિરમાંથી આવે છે, જેની પાસે ધારવાળું દાંતરડું હતું. 18મી કલમ. અને 7મો દૂત કે જે વેદી પાસેથી આવે છે અને જેને અગ્નિ પર અધિકાર છે. એમ 7 દૂતો અહીંયા તમે જો જુઓ તો 15મા અધ્યાયમાં 7 દૂતો છે. અને એટલા માટે લખ્યું છે, મેં મંદિર ખુલ્લું જોયું. આ મંદિર એટલા માટે ખોલવામાં આવ્યું કે આ દૂતો જાય અને જે પૃથ્વી પર અનર્થો નાખવાના છે એ નાખે. તો કોઈ પૂછે કે કેમ મંદિર ખુલ્લું હતું? તો આ એનો અર્થ છે. પ્રકટીકરણ 15મો અધ્યાય તેની 6ઠ્ઠી કલમ. અને જે 7 દૂતોની પાસે 7 અનર્થ હતા તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ તથા ચળકતા શણના વસ્ત્ર પહેરેલા હતા તથા છાતી પર સોનાના પટ્ટા બાંધેલા હતા. તો અહીંયા આ દૂતોનો ઉલ્લેખ કર્યો છે. કેવા હતા? તમે પ્રકટીકરણ પહેલા અધ્યાયમાં દૂતો કેવા હતા નથી લખ્યું. બીજા જે દૂતો વિશે રણસીણાવાળા જેના પાસે હતા તેઓએ શું વસ્ત્ર પહેરેલું એ બી નથી લખ્યું. પણ અહીંયા લખેલું છે કે તેઓએ કેવા વસ્ત્ર પહેરેલા. તો આ એક અલગ પ્રકારના જે દૂતો છે જે પાસે અનર્થો છે. અને 7મી કલમ. પછી 4 પ્રાણીઓમાંના એકે સદા સર્વકાળ જીવંત દેવના કોપથી ભરેલા સોનાના 7 પ્યાલા તે 7 દૂતને આપ્યા. 7 દૂતને આપ્યા, કારણ કે આ 7 દૂત પાસે અનર્થો નહોતા. પણ એ પહેલા આ 7 દૂતો જે છે તેઓ જે કરવાના છે એ કાર્ય કરે છે, જે 14મા અધ્યાયમાં લખેલું છે કે તેઓ સુવાર્તા માટે પહેલા શરૂઆત હોય છે અને સુવાર્તા પણ કરે છે. અને એ આપણે આગળ જોઈશું. અને 8મી કલમ. ત્યારે મંદિર યહોવાના ગૌરવથી, પ્રભુના ગૌરવથી ભરાઈ ગયું. વાંચો. અને દેવના મહિમાના તથા તેના પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું. અને 7 દૂતના 7 અનર્થ પૂરા થયા ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શક્યો નહીં. તો અહીંયા જોઈએ છે પ્રભુનો ગુસ્સો, અને કોઈ પાછા આવ્યા નહીં અથવા તો કોઈથી પ્રવેશ ન કરી શકાયું. અને આ છેલ્લા જ 7 દૂતોના અનર્થો જેવા પૂરા થશે, તમે વાંચી શકો છો, જેવા પૂરા થશે ત્યારે કહેવામાં આવશે સંપૂર્ણ થયું. જ્યારે સંપૂર્ણ થાય છે પછી શેતાનને છોડવામાં આવે છે એવું ગણતરી લોકો કરે છે. પણ જ્યારે કહે છે સંપૂર્ણ થયું, અને 11મા અધ્યાયમાં પણ 10મા અધ્યાયમાં પણ પ્રકટીકરણમાં લખ્યું છે કે મર્મો એ પ્રભુના સંતોને આપેલો છે. ત્યારબાદ 7મો દૂત જેવું વગાડશે એટલે આ અનર્થો શરૂ થશે અને ત્યારે સંપૂર્ણ થશે. તો સંપૂર્ણ જે થાય છે એ અજગરને છોડવાના પહેલા આ અનર્થોની વાત છે. એટલે જે
અજગરને થોડા સમય માટે છોડવામાં પણ આવે છે, એ પણ આપણે સમયને જોઈશું. પણ અહીંયા જોઈએ છે 8મી કલમમાં ફરીથી વાંચીએ. અને દેવના મહિમામાં તથા તેના પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું, અને 7 દૂતના 7 અનર્થ પૂરા થયા ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શક્યો નહીં. તો અનર્થો પૂરા થશે, 7 જેમ રેડશે તો આખી પૃથ્વીનો નાશ થવાનો છે, એ વાત છે. એ 17મી કલમ 16મી કલમ 7મો દૂત પૂરું દેવનો કોપ જ્યારે રેડશે વાતાવરણમાં, વાંચો. પછી 7માએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું, એટલે સમાપ્ત થયું. કેટલું સરસ, પ્રેઝ ગોડ. અને આગળ શું લખ્યું છે? એમ બોલતી મોટી વાણી મંદિરના રાજ્યસનમાંથી થઈ. હાસ થયું, મંદિરમાંથી શાંતિ થઈ. અને અહીંયા જે છે પૂરું થયું. પછી જે લોકો વાંચનારા છે તેઓ 20 અધ્યાય જ્યારે વાંચે છે તો કે થોડા સમય માટે સત્તાને છોડવામાં આવે છે, અને પછી પાછું લોકોને ભમાવે છે. પછી આગોગ ને માગોગ બે રાજા ઉભા થાય છે. કોઈ કહે છે રશિયા, કઈ વાંધો નહીં, જે બધું થાય છે. અને પછી ઈશ્વર આકાશમાંથી છેલ્લું એન્ડ કરે છે બધું રેડીને. પણ આ જે વાત છે એને સમજવાની જરૂર છે. 7 દૂતોનું જે કેવા રેડે છે એ આપણે જોઈશું. પ્રેઝ ગોડ, ગોડ બ્લેસ યુ. તો અહીંયા 8 જ કલમ છે, અને પ્રભુ પુષ્કળ તમ દરેકને કૃપા આપે. હું ઈચ્છીશ ફરતી બહુ જ ધીરે ધીરે વાંચો, પવિત્ર આત્માની સહાયમાં, પ્રકાશમાં બધી વાતને સમજાશે. પ્રભુ મદદ કરે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ સમય માટે, સંગત માટે, પ્રકાશ પ્રકટીકરણ માટે આભાર માનીએ છીએ. તમે જે જોયું એ તમારા શિષ્ય યોહાનને બતાવ્યું, અને એને જે લખ્યું, એને જે દેખ્યું, એને જે જોયું, તમે કીધું જે જુએ છે તું લખ. તમે એને આંખોને ખોલી. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આ બધી વાતો માટે, અને સમજવા માંગીએ છીએ. વધુ સહાય કરો, આ બધી વાત વવાય. જે સત્ય છે એને વળગી રહીએ, જે ખોટું છે એને છોડી દઈએ. સહાય કરો પવિત્ર આત્મા. મારા ભાઈ બહેનોને મદદ કરો, વધુ પ્રકાશ આપો. સવાલ હોય, પ્રશ્ન હોય, એના પ્રભુ ખુલાસા આપો, અને ખાતરીમાં દરેકને ચલાવો. પવિત્ર આત્મા મદદ કરો. આ બધી વાતો વવાય, સોગણ ફળ લાવવા માંગુ છું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. આવો પ્રભુ સાથે કરીએ. અવકાશમાંના અમારા બા, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દેશને આજ મને આપજો. જેમ મારે માફ કરું છું તેમ મને માફ કરો. મને પ્રશ્ન ન લાવો, મને સત્તાથી છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન, આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.